હે સીતારામ. સીતારામ. શું નામ છે તમારું? મારું નામ હરિદાસ બાપુ. હરિદાસ બાપુ. આ હું 10 વર્ષથી રહ્યો. મારું મૂળ ગામ સાવરકુંડલા. હા હા. પરિવારમાં કોણ કોણ છે? હે પરિવારમાં કોણ કોણ છે કાકા? અત્યારે કોઈ છે નહીં પરિવાર. તો તમે અહીંયા 10 વર્ષથી અહીંયા નહીં 10 રહ્યો વર્ષ છો? અહીંયા ઝૂંપડી પર થઈ ગયા. લગ્ન થઈ ગયા? હે લગ્ન થઈ ગયા? નહીં લગ્ન નથી થયા? હવે બધું એ જમાનામાં સસ્તામાં તો પણ હવે બધા કોઈ ધ્યાન આપે તો થાય ને. હા. બધું એવું બધું. અહીંયા કોણ કોણ રહ્યો છો? અત્યારે હું એકલો જ જાય રહ્યો છું. ખાવા પીવાને કેમ થાય છે? આ હાથે બનાવવું. હાથે બનાવી લો છો? આ ગેસનો બાટલો એક ભાઈ મને લઈ દીધું. ઓલો નાનો આવે ને હા હા એમાં બનાવી નાખું. હું હાથે બનાવું. ક્યારેક કોળી કોક સવારમાં કહી જાય હા હું હાથે બનાવું ને બધાને ખબર છે. હા એટલે એ કે જો ટિફિન કોઈ દઈ જાય ને તો કે ભાત બનાવતા નહીં તમે દઈ જાઉં. હા હા એવી રીતે હું અહીંયા હોઈ જાઉં રાતે પાથરીને ધાબળો પાથરી અહીંયા હોઈ જાઉં. હવા આવે ને રાતે તો અંદર તો મચ્છર આવે હા. એટલે અહીંયા ખુલ્લી હવા આવે એટલે અહીંયા વાંધો ન હોઈ જાવ. આ પગને પગ સીધો નથી થતો. સીધો નથી થતો? એક ને એક જગ્યાએ બેઠા રહ્યો છો? હે એક જગ્યાએ જ બેઠા રહ્યો છો? હા સવારે હું વહેલો થોડીક વાર બેહું અડધી કલાક પછી પાછો હોઈ આવું અંદર. સવારે હું વહેલો ઉઠી જાઉં 3:30 4 વાગે. હા અને ઓલો ગેસનો બાટલો એ લઈને હું ચા બનાવું. હા કાળી ચા બનાવું. ક્યારેક દૂધ હોય થોડી દૂધવાળી બનાવું. હા. તમારે આવું છે અમારા હારે આશ્રમમાં? ખાવા પીવાનું સરસ, કપડાં ને બધું મસ્ત મળી જાય છે તમને. ભાવનગરમાં કઈ જગ્યાએ? આપણે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર છે. હવે પણ આ તો એટલે ટાઈમ થયા રહી છે. હા મને એક સંસ્થાવાળા કહી ગયા હતા રાજકોટથી હમણાં થોડાક દી પહેલાં આવ્યા હતા. હા એ કે મોટી સંસ્થા છે તમે આવી આવો. બે તો હું વિચારીને કહું છું. હા. હા એ કે તમારી જેવા કેટલાય પડ્યા છે. અને તમને મજા આવશે અહીંયા, ખાવા પીવા મળશે સમયથી. કાર્ડ બાડ હોય તો મને આપતા હતા. ક્યારેક એવું હોય ને તો હું ફોન કરે. એ મારા બાપા ને કાકા 50-60 વર્ષ પહેલા હા તો એ ભલે તે સસ્તાઈનો જમાનો હતો. હા એ કે બહુ રૂપિયા આવ્યા હા તો એ ગાંડા થઈ જાય ને એ બધું આંકડા ને જુગાર રમીને પતાવી દીધું. હા. મેં મારી બા છે ને એને એટેક આવી ગયો. એ કે હવે આ મકાન આવું સારું હતું વેચી નાખ્યું. હવે મકાન આપણે થાય નહીં. કેટલાને વેચ્યો? એ 2200 રૂપિયા મકાન હતું. બહુ આવલી સાન મોટું હતું. હા સસ્તાઈના જમાનામાં શું હતું હા. એ ટાઈમમાં ખાલી 100 રૂપિયા સોનાનો ભાવ હતો તોલાનો. ઓહો હો. ત્યારે અમે નાના પણ આમ થોડું સમજતા અમે. હા. આવું છે બધું. આ બધી કિસ્મત की કહાની. કોને કેવું આ બધું? નાની ઝૂંપડીમાં તમે રહો છો. અહીંયા તમે કેમ રીતે તમારું પૂરું કરો છો? અહીંયા કાંઈ જગ્યા બેવાની પણ નથી. કેમ રીતે રહો છો અહીંયા? એમ તો હું વરસાદ પાણીની તકલીફ ન પડે? 10 વર્ષ થઈ જાય મારે. 10 વર્ષ થઈ ગયા? 10 વર્ષ થઈ ગયા. વરસાદમાં આ તકલીફ ન? વચમાં ગયા વર્ષે મને ઉપર એક ભાઈ કપડું નખાવી દીધું હતું. હા પ્લાસ્ટિક પાણી ભરવું હતું ને તો ઓન તો કાંઈ એટલો બધો વરસાદ થયો નથી હજી. હા એટલે હવે તો વરસાદ પૂરું થઈ ગયું. હવે હા પછી વાંધો ન આવે. અહીંયા અંદર કોઈ પાણી નથી આવું મારે ગમે એટલો વરસાદ. પણ અમરેલીમાં ગમે છે આ સંત મૂળદાસ છે ને અમરેલીમાં હા એનો હરાબ છે. આ અમરેલીમાં એટલો બધો વરસાદ નથી. આખા ચોમાસાનો વરસાદ કેટલો થાય? 7, 8, 10 બસ હું 10 વર્ષ જો બધું મારું માર્કિંગ કરેલું છે. કાકા તમારી ઉંમર કેટલી હશે અંદાજે? મારે હા 67 વર્ષ. 67 વર્ષ. કેટલા વર્ષથી અહીંયા? 10 વર્ષથી અહીંયા રહો છો? હે 10 વર્ષથી અહીંયા રહો છો? આ 10 વર્ષ થઈ ગયા મારે. પહેલા ક્યાં રહેતા હતા? પહેલાં હું અહીંયા ઢસા રહેતો હતો. હા ઢસા ત્યાં દામનગર રોડ ઉપર એક ખોડિયાર મંદિર છે હનુમાનજીનું. હા હા ને ફાટકની બાજુ ત્યાં 8-10 સાધુ અમે પડ્યા રહેતા. હા પછી નથી હું અહીંયા આવ્યો. ત્યાં આઈના કરતાં મારે ત્યાં સારું હતું. ત્યાં એક દરબાર હતા ને ઢસાના રેલવેમાં નોકરી કરતા પેન્શન આવે છે લગભગ વીરસિંહભાઈ નામ છે ને હા એ બધા સાધુને ત્યાં મંદિરમાં બધું રૂમ હતું એ બધું લઈ જાય જે રાંધવું હોય બધા હાથે રાંધો. હા 8-10 ને સાધુ રહેતા અમે. હા સારું હતું નાવા ધોવાની સગવડ બધું સારું હતું. હા ત્યારે તો હું આમ હાલતો ચાલતો હતો હા. પણ અહીંયા અમરેલીમાં આવીને પગને તકલીફ થઈ ગઈ બધી વધારે. ઠામુક હાલી જ નથી શકતા તમે? હે ચાલી નથી શકતા? નહીં. તમે જોઈ શકો છો કાકાની હાલત. એ કાકા 66 વર્ષના છે અને 10 વર્ષથી આવી ઝૂંપડીમાં રહે છે. અમરેલીના અંદર દાદા છે. ચાલી શકતા નથી અને એના પગ મતલબ કામ કરતા જ નથી. એકના જગ્યાએ એક બેઠા રહે અને ખાવા આપે કોક તો ખાઈ લેવાનું અને તો પછી હાથે જાતે રાંધે છે. જાતે રાંધીને જે કંઈ એના પાસે હોય કાચું કરિયાનું એ રાંધીને પોતે ખાય છે. કાકાને ઘણી કોશિશ કરી આપણે કે ભાઈ ચાલો તમને આશ્રમમાં લઈ જઈશું, તમને સરસ ખાવા પીવાની રહેવાની મજા આવશે. પણ દાદા એમ કહે છે કે ભાઈ મારો ગુજારો અહીંયા થઈ જાય છે અને હું સતત ત્યાંથી 10 વર્ષથી રહું છું અને જ્યાં અહીંયાની પબ્લિક છે એ મને ઘણી સાથ સપોર્ટ કરે છે અને મારા માટે તમે કરી શકો તો એટલું કરો કે મને થોડુંક અત્યારે કાચા કરિયાણાની જરૂર છે. દાદા તમને કાચા કરિયાણામાં અમે લાવી દઈશું. તમને શું જરૂરત છે? હું લેવું એમ? હા
તો ઓલી મગની દાળ આવે ને ફોતરાવાળી હા એ 1 કિલો વધારેની, હા અને ઘઉંનો લોટ 2 કિલો, હા અને ખાંડ હા કિલો વધારેની. હા પછી ઓલી નીલમ ચા આવે ને હા એ લઈ લેજો. તેલ નીલમ ચા આવે ને હા તેલ એ 250 વધારેની. તેલ હે તેલ? તેલ 1 લીટર જ. 1 લીટર સિંગ તેલ સિંગ તેલ. એટલું ઘણું થઈ ગયું. હળદર મીઠું નહીં, આ ઓલું શું કહેવાય ચટણી લેવી છે ખાલી એક. લાલ મરચું. હા હા ચટણી 100-150 ગ્રામ વધારેની. છે. અને બીજું ઓલી જો આ નિમક થઈ રહ્યું છે નિમક. હા મીઠું થઈ હા, રહ્યું. બસ. અમે કરિયાનું લેતા આવીશ. હા હાથ બેટરી કંઈક લેતા આવજો ને. બેટરી નાના સેલ આવે ને ઝીણા સેલ, હા હા એ 2-3 સેલની આવે ને એક લેતા આવજો. કાંઈ નહીં લેતા આવું એટલે મારે રાતે આવા લાઈટ તો છે નહીં, હા જમવા બેવુંથી થોડી વાર કરવું પછી મૂકી હા દઉં. કાંઈ નહીં લેતી આવો દાદા. જ્યાં સુધી અહીંયા ઓલું કે ને રોટલો લખ્યો છે ત્યાં સુધી અહીં રહેવું પડશે. પછી તો કિસ્મત જ્યાં લઈ જાય ત્યાં. બરોબર આ એવું. કાકા એકલા રહે છે એટલે કાકાના માટે જેટલી કાકાને જરૂરિયાત વસ્તુ છે એટલી એ પ્રમાણે અમે લાવ્યા છે. ખોટો વેસ્ટ, કેમ કે એના પાસે એવી બધી જગ્યા નથી ને એવી બધી સુવિધા પણ નથી કાકા પાસે રાખવા માટે, એટલે જેટલું એને જોતું છે એટલું છે એના માટે લાવ્યા છે. પાછા તમે હમણાં આવવાના છો? હા ક્યારે? તમે જ્યારે બોલાવો તમને લેવા માટે. કાર્ડ મને આપતા જજો. હા આપશું, તો ચોક્કસ એવું લાગે ને કાંઈ હું ફોન કરે. બરોબર ચોક્કસ. જ્યાં સારું છે આશ્રમ છે ને, આજે મેં તમે વાત કરી હતી. બરાબર, તો પછી વૈયા જાવ મેં ને. કીધું કાર્ડ કાંઈક તમારું દેતા હતા એવું લાગે ને તો હું ફોન કરે. બરોબર છે. હુકમે પણ કાકા હેરાન થાવશો આ એકલા. તો હેરાન તો હવે શું થાય હવે. પણ એક કામ કરો, ત્યાં મજા આવશે. ચોમાસામાં મારે વધારે તકલીફ રહે છે, બાકી તો હા તો કાંઈ એટલે જ કેવું છું, અહીંયા તમને બહુ સરસ મસ્ત ખાવા પીવા રહેવા. ચોમાસામાં અહીંયા રહેવું, અહીં કેટલી કાટી લાઈટ નથી, મચ્છર કેટલું. એની કરતા ત્યાં વૈયા જાવ ને કાકા, આ બધું છોડી જ્યાં તમારે કાંઈ નથી કરવાનું. હનુવાના લીમડાપા માનવ સેવા આશ્રમ છે. ત્યાં ભાવનગરમાં કઈ જગ્યાએ? ભાવનગર હનુવાના લીમડા આપણા ઢસાની બાજુમાં. આ ચેતરા આપણા મસ્તરામ જગ્યાની બાજુમાં. નહીં આપણો ઢસા છે ને, ઢસા હા ઢસાની બાજુમાં. અચ્છા. જ્યારે પણ તમને એવું લાગશે કે હવે મારાથી અહીંયા કાંઈ થાય એમ નથી તો અમને ચોક્કસ ફોન કરજો, અમે તમને લેવા આવશું. કાકાને ઘણું સમજાવ્યું કે ચાલુ આશ્રમે, પણ કાકા નથી માનતા, કેમ કે એ સતત 10 વર્ષથી અહીંયા રહેલા છે. ભગવાનની દયાથી આંખને કાંઈ નથી તકલીફ, એટલું બસ સારું. સારું છે. ઝીણામાં ઝીણા અક્ષર હોય ને હા એ હું વગર દસમાં વાંચી શકું. કેટલા ભણેલા છો? ગોળા નથી, દવા છે, દયા છે. કેટલા ભણેલા છો? ભણેલા ખાલી 5 ચોપડી. વાહ ભાઈ, તોય વાંચતા લખતા આવડે, સારું કહેવાય ને. અમને ત્યાં ભાનુ સાહેબ હતા બ્રાહ્મણ સાવરકુંડલામાં. હા એ 5 મિનિટ મોડ આવે ને સારી કહેતા કાલ આવજે, બેહવાનું દે રૂમ ની અંદર. હા પછી હું રોજ જેવો થઈ જાય કે બેહી જા સાનામાનું દા આવે. હા પણ હજી અમને એને યાદ કરીએ. યાદ કરે, વાત સાચી. એને અમને રૂમમાં 40-45 છોકરા હતા, હા બધાને હનુમાન ચાલીસાની ચોપડી આપી હતી. એ ગાડીઓ આવે જાઓ પાકી કરી નાખો. અમે 3 દિવસ બધા છોકરા પાકી કરી નાખો. હા હા આજની તારીખ હું હજી એને યાદ કરું ભાનુ સાહેબને. વાત સાચી. એ આપણા ગુરુ છે તે એને યાદ દયાથી કરું. અમે હનુમાન ચાલીસા સાચી વાત છે. સવારમાં વહેલો ઉઠીને હું એ જ કરું છું. હનુમાન ચાલીસા 3:30-4 વાગે. જેટલું ગુરુ મારે ઈચ્છા છે અહીંયા રહેવાની, મને રહેવા દો. અને હું હજી દુઃખી નથી થતો એના કારણે અમે પણ જ્યાદા જોર નથી મૂક્યું, કેમ કે કારણ દાદાની મરજી તો ઉપર આપણે બીજું કાંઈ કરી જ ન શકે. કેમ કે દાદા કહે છે કે ભાઈ મારે ખુશીથી હું અહીંયા રહું છું અને મને બહુ આનંદ આવે છે અહીંયા રહેવામાં. હું સતત અહીંયા 10 વર્ષથી રહું છું, એટલે એ નથી આવવા આમાં હું માંગતા. ગંજી છે ગંજી. એમાં છે ને લેંઘો છે અને ટી શર્ટ છે. અચ્છા અચ્છા. હા, અને એ ના પાડે છે આવવાનું, તો ચાલો કાંઈ વાત હવે આવો ને થોડા ગંજે લઈ લેજો. આપણે 110 નંબર રણજીત ના આવે ને હા આવા બાઈ હા હા લે. 110 નંબર યાદ રાખજો. લાવીશ હો દાદા. હા હા કલર સારો મેલો નો થાય. हाँ लाविश. तो चलो कोई बात नहीं दोस्ती, आपके आसपास भी ऐसे लोग हैं, ऐसे दादा है जो बड़ी उम्र के, ऐसे लोगों की ज्यादा से ज्यादा मदद करे, जैसे कि આ दुखी વર્ષે ना એક हो. ભાઈ આવ્યા મને આ મોબાઈલ આવો આપતા હતા. હા. બીજું ભાઈ મને ચાલુ કરતા ન આવડે, મારે લાઇટ ન હોય, ચાર્જિંગ કરવા જાઉં हाँ તો મને કે તમારે શું લેવું? મને રેડિયાનો શોખ છે. हाँ તરત ગામમાંથી લઈ આવ્યા એ રેડિયો 700-800 રૂપિયાનો. हाँ હજી અમારે હાલે છે. ગયા વર્ષે લઈ આવ્યા. ठीक है અને वाला. મને મોબાઈલ મારે ફોન કરવો ત્યાં ઘણા નીકળે, ગમે ને કહી દો ફોન કરો. ઘણા બેહવા આવે ને હા વાતો કરતા હોય
કે ભાઈ મારી પાસે અબજો રૂપિયા છે પણ અમારા બાપુ અમને બોલાવતો નથી, હા એક રૂમમાં રહેવા છતાં બોલાવતા નથી. બોલો હાચી. નહીં તો આ દુનિયામાં જો પૈસાનું કોઈ મહત્વ નથી. લાગણીને પ્રેમ હોય ને એ મોટા મોટી દોલત એ છે, એનીથી એટલી બધી દોલત છે બધી. હા તો લાગણીને પ્રેમ હોય ને તોય ઘરમાં તમને રહેવાની મજા આવે, બાકી તો આપણા શમશાનમાં રહેતા હોય ને એમાં શું ફરક પડે? હાચી વાત છે બરોબર છે. દાદા. કાંઈ નહીં દાદા, હવે ચાલો અમે જાય છીએ અને કાંઈ પણ એવી મદદની જરૂરત હોય તમને ફોન કરજો, અમે ચોક્કસ આવશું. અને દુઃખી થતા નહીં, આશ્રમે વહી આવજો. ફોન તમે આવી ન શકો તો આશ્રમમાં ખાલી કોલ કરજો, તમે તમને લેવા આવશો. चलो कोई बात नहीं दोस्तों, ऐसे साथ सपोर्ट बनाते रहिए, ऐसे प्यार देते रहिए, आपके आसपास कैसे लोगों की मदद करिए. और काका को बहुत ही हमने समझाने की कोशिश करी, लेकिन काका नहीं आना चाहते थे. लेकिन चलो कोई बात नहीं, उनकी मर्जी. और जब तक वो यहाँ रहना चाहते तो वो खुशी से रह सकते हैं. जब भी उनको हमारी मदद की ज़रूरत पड़ेंगे हम ज़रूर से ज़रूर उनकी मदद करेंगे. और चलो, वीडियो अच्छा लगे तो लाइक कमेंट शेयर तो ज़रूर करिए.